જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ. તો આપણે પાણી છાંટવાનું કામ ચાલુ છે ને મારે થોડુંક કામ હતું તે આજ લીરીનો વારો સડે ગયો પાણી છાંટવાનો ને હાંભો તડકો આવે તો કંઈ દેખાતું નથી. હા જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાયને. પાણી છાંટવાનું કામ ચાલુ હતા ને ડંગળી ધોવાતી જાય એવું કામકાજ હાલે ને આ કોરા બધું સ્લીપી પૂગે ગયું ને આ કોરા અહીં થોડુંક બાકી છે એ આજ લગભગ પૂગે જશે ને અમારી મીસાબાઈની રેતી આવે ગઈ હાથમાં તો એ રમે ને આ કોરા પાણી છાંટવાનું કામ ચાલુ છે ને ખેતરમાં પાણા વીણવાનું કામ ચાલુ છે. હાલો એ પછી આગળ આંગળી ધીરે ધીરે કામ વધારી જઈએ તો આપણું કામ કન્ટિન્યુ રહીએ. 11 જેવું થઈ ગયું ને બધાએ સા પાણી પી લીધા ને અમે ખાધો ગોલો. અગ્નિ ગોલાવાળો આવ્યો તો ગોલો ખાધો ને આપણે હે ને સેન્ટિંગનું કામ ચાલુ છે, સણતરનું કામ ચાલુ છે, બધું કામ ચાલુ છે. કઈ રીતે થતું જાય એવું કેટલીક વાર લાગે આમ એવું એ ખબર નથી પડતી. જામસિંગ ભીડો કાપતો લાગે. ઇન્ટરનેશનલ માણસ છે આપણે. એટલે હું ભીડા કરી છે તો સડી ગયો ઉતરો નારાજ થાય એટલે આગળ બે ત્રણ કરી નાખું મશીન ના આ મશીન દેવ એટલે આગળ સકરી બકરી સકરી એટલે ઘા થાય આમાં એ બધું ટારે એનું કામ મારું કામ એનું ટારે બછડાને એની લાગે તો એનું ઈ કઈ નહીં આપણે એનું જ કહું એનું ટારે મારું તો કોઈ ટારે કેટલા પાણા ખરાબ એટલે મેં 15 થી 20 પાણા ખરાબ કીધું છે કરીએ ને 7 ફૂટની તો 11 થશે ગલ્લી 8 ફૂટની આજ કરવી. હે 8 ફૂટની આ તો 12 ફર મારું પછી પાછું આ ઓલું મસ્ત આવે રૂપારો નજારો હે જોયા રાખીએ એવો હે. એના માથેથી પછી પાછો એક થર હોય ને તો દેખાય સીડી રૂમ લેંડા 12 હાંકના માથે એક થર હોય ને તો એ રૂપારો લાગે. 12 હાથની ઉપર તો ભરાય જ જાય આખી. 11:30 જેવું થયું ને આપણે સાથે ગોત્યા ને હાલો આપણે સા દેવીએ ને પછી રાંધવાનું કામ કરીએ ચાલુ. સોકા ટેગા લાગવાનું કામ ચાલુ હે તને. ઉપાડું ભાઈ બોલ ઉપાડી જ લેવા તો બરોબર છે બરોબર હાલો હવરો ઉપાડો વાહ હવે જો આવી ગયો હાલો રબડે એ બધું ભરાવી હાલે લોકો આપી હાલે વાત બોલ્યો આડી આવું હાલે કે હાલ તો બનશે હવે કહાં જાય આ કામ લે બરો કયો નહીં નથી રાવણ ને બા હાલે બા હવે નો જાય ઓલો માથે હતું ઓલા પાણો રાખી દેજો બોલા બીજા કે કામ કરે આમાં ભીખુન ડોક છે ને વાકી થઈ ગઈ. કેટલીક સીધી થઈ ભીખુ? વેરી હજી અડધો કેસ ફેર હે. અમે પહેલેથી લખાવ્યો ને તે દુનિયા થોડી છણતર કરી લીધી હતી. અટાણે મામાદેવ મંદિર પાસે છે ને 20 ફૂટ 25 ફૂટ જેવું લંબાઈ બસ એકલો ને એકલો કામ કરે છે.
ટોળાનું કામ એકલાનું ઉકલે દોટ નાખવો કુમણી ભરવી તો એ કરે ને હા, જોઈ એકલો જ કરે છે એ ઓઈલો હોય કોઈ ખેડૂ ખેડૂત નથી ભાઈ બીજો જ છે કો ખેડૂત નથી ખેડૂત તો ઓળખું હું સ્વાદ કરે હમણાં નીકળીએ તારે સવાર હાન 2 ટાણા એ તો ઓટ જ બેઠો હોય ખેડૂત છે એ તો હાલો તો પ્રાજ ખોડવાનું કામ ચાલુ છે વિનુભાઈની તો એવું કોઈને ટાંકણા હથોડા ને રાખવા ને મશીનથી જ કામ કરવાનું મશીનરી આવે ને બધાય કામમાં એટલો ફાયદો માણસને સારું નથી જોતું હે મશીન આવે તો માણસને સારું નથી થતું એમ કહી દો કે હા તો એ ફાયદો મોટો ફાયદો આ લઈ લઉં બરોબર તો ઘૂસણખોરીનો વિડીયો બનાવવાનો છે અમારે કામ હાલે આખો ટક લઈ લેશે આ આખો દી લે જાય તો હવે બપોર પછી કઈ કામ નહીં થાય આ બપોર સાંજે માંડ પૂરું થાય આ 4નું 3નું 3નું કાં આવે 4નું 6નું 9નું બધું ભેરું છે આમાં ઓય 3નું તો કાંઈ આપણે વાપર્યું જ નથી હા 4 3 બે છે વસ્તુ આમાં એ મારે ઓલું શિયાળનું નહોતું કર્યું સૌનું જ કરવું હતું તે શિયાળનું કર્યું હા હું કાતરી હો હું વેરાવી હતી ક્યાંક યુઝ તો કરી ને તો ફેર પસાજ નીકળી કાતરી હો કાતરી વેરાવી હતી આપણે બે રૂમમાં સોકા ટેકા લાગેગા ને આખો તુજો રૂમ વિનુભાઈ તૈયાર કરી લીધો આ ઘૂસણખોરી અમને આજે આકી લીધા નકર હું તો વેલો તૈયાર થઈ જ ગયો તો ખાલી એક ટોર મારવાનો હતો પણ આની હાથ પાડી દીધી કે હા. ને આ કરે જ્યાં પણ હે ને એવું લાગે હજે ઈ લાગે જાય આગણી એવું ડુંગર દેખાય મસ્ત રૂપારો અસલનો ટાણે તગારું ભરે હી જામસિંહ ભરે પાણીનું પાણી ભરલે છાટું એની મસ્ત રૂપારો નજારો આવે એ મજા આવે જોવાની હા મારું રૂપારું થયું અસલનું બપોર પછી સેનું લે ને તમારે ઢગલો આગળ વ્યો જાય ભીખું ગારિયું કરે જામસિંગ કરે અરે એ તારી માંડ બગાડ ઉતારે લઈને આવી ખડે બેઠી તે બની હતી ખાવી હજી કે હા બસ બપોરે કોણ જાય એની હે એ રામસિંહ હાલો જો આપણે હે ને પ્લેટ ચોટાડવાનું કામ ચાલુ હટાણે ટેકા એડ ભરાવી જાય ને ઉપર પ્લેટું લગાડી જાય જો લીગામાં ઢકાઈ ગયું એટલો બધા એમાં ને આમાં એક આમાં બાકી છે આમાં બાકી છે ને એક આ રૂમ બાકી છે એટલું બાકી છે જો આપણે બધામાં હે ને સોકા ટેકા લાગેગા કમ્પ્લીટ બધા રૂમોમાં ને આમાં લગાડવાના હે ભીખું હેઠા હે હું સીડી ઉપર હે ને આ કોડ જો હે ને બધા ફિટિંગ કરે ને ખુરશી આવે ભીખું હાટું ને આ આપણે હે ને બીમ ગોઠવાય
હાલો કરે દા બંધ. બે કટકે થઈ જાય પાછી એમ થાય ને, બે કટકા હા બધા નો જ શિયાર હવા શિયાર જેવું થયું ને આપણે હે ને એવું મકાનમાં ચોક્કા ટેકા લાગવાનો એક હોલ જ બાકી હતું તો એ જઈએ આપણે એના કેટલો લાગ્યો હોય જોઈએ આપણે. બાકી બધું કમ્પ્લીટ આપણે લગાવી ગયું એવું અંધાર પટ થવા મીનું અંદર એવું હીરું થઈ ગયું ને. કડા ભડી થાય તા હારે બધું અંદર બરાબરથી ને બીમનો પટો લાગે ગયો.